નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું એવું સ્કોરિંગ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના 2 નિયમો જોઈએ છે. એ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. મિત્રો, આ જે નિયમો છે, આ જે વિડીયો છે એ માત્ર જોવા માટે નથી. એમાં અગત્યના જે મુદ્દા છે એ જો તમે નોંધી લેશો તો પરીક્ષામાં તમને વધુ ફાયદો થશે. જોઈએ વિગતો. હા, નિયમ 17, જેના 2 ભાગ છે તેવી વસ્તુઓ, પોશાકને લગતા શબ્દો બહુવચનમાં આવે છે અને ક્રિયાપદ પણ બહુવચનમાં આવે છે. એટલે જે વસ્તુઓના 2 ભાગ છે તે, દાખલા તરીકે સ્પેક્ટેકલ્સ, ચશ્મા, તો એના 2 ભાગ છે. એ શબ્દ બહુવચનમાં આવે અને ક્રિયાપદ પણ બહુવચનમાં આવે. એવી જ રીતે પોશાકના જે શબ્દો છે, દાખલા કે પાયજામા, તો એના 2 ભાગ છે, એ પણ બહુવચનમાં આવે અને ક્રિયાપદ પણ બહુવચનમાં આવે. એક સામાન્ય વાક્ય છે જે મોટાભાગના લોકો એનું ખોટું અંગ્રેજી કરે છે કે તેનું પેન્ટ ગંદુ છે. તેનું અંગ્રેજી કરશે હિઝ પેન્ટ ઇઝ ડર્ટી. તો આ વાક્ય ખોટું છે, કારણ કે પેન્ટ છે એના 2 ભાગ છે, એટલે પેન્ટ્સ અને ઇઝ નહીં પણ આર આવશે. એટલે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો. પરીક્ષા માટે આ આઈએમપી મુદ્દો છે. જે સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટ છે એમાં પૂછાય છે. હિઝ પેન્ટ ઇઝ ડર્ટી, વાક્ય ખોટું, કારણ કે અહીંયા પેન્ટ નહીં પણ પેન્ટ્સ આવે, રાઈટ. ઇઝ નહીં પણ શું આવે? આર આવે. નામ અને ક્રિયાપદ બંને બહુવચનમાં આવે. વેર ઇઝ યોર સ્પેક્સ, તમારા ચશ્મા ક્યાં છે? તો આ વાક્ય પણ ખોટું છે. સ્પેક્ટેકલ નહીં પણ સ્પેક્ટેકલ્સ, ચશ્મા, અને ઇઝ નહીં પણ શું આવશે? અહીંયા આર આવશે. વેર આર યોર સ્પેક્ટેકલ્સ, તમારા ચશ્મા ક્યાં છે? સ્પેક્ટેકલ્સ બહુવચનમાં આવે, ક્રિયાપદ પણ બહુવચનમાં આવે. હા, નિયમ 18, અહીંયા આર્ટિકલનો મુદ્દો છે. એ અને એનનો ઉપયોગ PER પરની સાથે થતો નથી. કાં તો એન આવે અથવા તો પર આવે, એટલે કે બેમાંથી એક જ આવી શકે, બંને સાથે એક વાક્યમાં ન આવે. અને બંનેનો અહીંયા અર્થ છે પ્રત્યેકના સંદર્ભમાં દર્શાય છે. હી અર્ન્સ 50,000 રૂપીસ પર અ મંથ, તે દર મહિને, અહીંયા પ્રત્યેક અથવા દર મહિને. હી અર્ન્સ 50,000 રૂપીસ પર અ મંથ, તો વાક્ય ખોટું છે, કારણ કે આ બંને સાથે ના આવે. આ બેમાંથી કોઈ એક તમારે મૂકવાનું. હી અર્ન્સ 50,000 રૂપીસ પર મંથ અથવા હી અર્ન્સ 50,000 રૂપીસ અ મંથ, બેમાંથી કોઈ એક જ આવે, બંને ના આવે. એટલે આપણે બંને રીતે સુધાર્યું છે. હી અર્ન્સ 50,000 રૂપીસ પર મંથ, તો અહીંયા પરનો ઉપયોગ કર્યો છે. પર એટલે પ્રતિ, દર. હી અર્ન્સ 50,000 રૂપીસ અ મંથ, તો અહીંયા આર્ટિકલ એનો ઉપયોગ છે. એટલે કે એ અને એન અને પર બંને સાથે એક વાક્યમાં ન આવી શકે, બેમાંથી કોઈ એક જ આવે. પર મૂકો તો એ કે એન ના આવે, અને એ કે એન મૂકો તો વાક્યમાં પર ના આવે. અંગ્રેજી માટે અમારા 3 ખૂબ મહત્ત્વના પુસ્તકો છે. કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર, અને વોકેબ્યુલરી માટે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ. આ પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 ખૂબ જ મહત્ત્વની એવી
ટેલિગ્રામ ચેનલ છે BC રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં અમે કરંટ અફેર્સ ઉપરાંત બીજી ઘણી બધી વિગતો એમાં મૂકીએ છીએ. જ્યારે બીજી ગૌરવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે એમાં અમે માત્ર ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષા અંગેની વિગતો મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડે જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.